મકર સંક્રાંતિના પર્વને લઈ અમદાવાદીઓને ખાસ કરીને કોટ વિસ્તારની ઉત્તરાયણ મનાવવા માટે લોકો આતુર હોય છે। ત્યારે કોટ વિસ્તારમાં અને ખાસ કરીને ખાડિયાની ઉત્તરાયણ મનાવવા માટે 2010થી ધાબા ભાડે રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે। ત્યારે 2025માં ઉત્તરાયણ મનાવવા માટે હાલમાં 35,000 રૂપિયા ચૂકવવા છતાં ધાબુ ભાડે નથી મળી રહ્યું। ત્યારે ખાડિયામાં રહેતા સ્થાનિક લોકો દ્વારા 2010માં 5,000 રૂપિયામાં શરૂ કરાયેલો ટ્રેન્ડ આજે 35,000 રૂપિયા પર સુધી પહોંચી ગયો છે। તેમ છતાં ધાબા ભાડે નથી મળતા। અહીં સુરત, મુંબઈ અને વિદેશથી પણ લોકો ઉત્તરાયણ મનાવવા માટે ધાબાનું એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે। 2010ની અંદર છે ને ઉત્તરાયણનો ટુરિઝમ થઈ ગયું અને 2010માં જે પશ્ચિમ અમદાવાદમાં જે કોટ વિસ્તારમાંથી રહેવા ગયેલા લોકોએ અહીંયા ધાબા ભાડે લેવાના શરૂ કર્યા। એ વખતે 5,000 10,000માં ધાબુ ભાડે લેતા હતા એક દિવસનું। આજે એ ધાબુ 35,000 રૂપિયા ધાબુ છે જ નહીં। ગઈકાલે એક ફેમિલી ફરતું હતું અને એ ફેમિલીએ મારી પાસે એક ઓળખાણ કરાવી અને ઓળખાણથી મને ફોન કરાયો તો મેં કહ્યું ભાઈ ધાબુ છે જ નહીં। એમને 4, 5 ધાબા બતાવ્યા પણ ધાબા એમને નાના પડ્યા। ધાબુ 35,000 રૂપિયામાં આજે ખાડિયામાં છે જ નહીં, બધા બુક થઈ ગયેલા છે। અને બીજું કે અહીંયા છે ને એ ગરીબ અને મધ્યમ વર્ગના જે વૃદ્ધ માતા પિતાઓ છે, જેમને કોઈ સંતાન નથી ને જેમને કોઈ આવક નથી, એ લોકો ધાબા ભાડે આપવાનું શરૂ કર્યું અને એને કારણે એમણે એક આખા વર્ષનું અનાજ પાણી રાશન નીકળી જતું હતું। એટલે આ વસ્તુને વધારે વેગ મળ્યો। બીજું અમારા વિસ્તારની લગભગ 100 બહેનો છે એ બહેનો સવારે તમને બ્રેકફાસ્ટ આપે, ચા કોફી આપે, બપોરે જમવાનું આપે, સાંજે પાછો બ્રેકફાસ્ટ ચા આપે, રાત્રે જમવાનું આપે। એવા 100 બહેનો જે છે એ આ ધંધાને લાગી પડી અને એ ઉત્તરાયણને કનેક્ટિવિટી રીતે જમવાનું આપે। સવારે ધારો કે તમને બ્રેકફાસ્ટ આપે તો સુખડી હોય, તલની ચીકી હોય, સિંગની ચીકી હોય, મમરાની ચીકી હોય, ચા કોફી હોય, બપોરે ઊંધિયું, પૂરી, જલેબી અને કચોરી આપે અને બપોરે બોર, જામફળ, ચા કોફી આપે। સાંજે એ લોકો ખીચડો આવે છે, ઘઉંનો બને છે અને એક રવૈયાનું શાક હોય છે, રવૈયા ભરેલાનું, બહુ સરસ હોય છે એ વસ્તુ। એક ઉત્તરાયણને કનેક્ટિવિટીવાળા તમને મેનુ અહીંયા જમવા મળશે। એને કારણે મારા વિસ્તારની 100 બહેનોને રોજગારી મળે છે। આવા ધાબા ભાડે જાય તો જે વૃદ્ધ માતા પિતાઓ છે જેમને કોઈ આવક નથી, એમને આખા વર્ષનું રાશન નીકળી જાય। એટલે જે શહેર છોડીને આઉટ સિટીમાં રહેવા ગયા છે એ લોકોને સિટીની ઉત્તરાયણનો ખાસો એવો ક્રેઝ છે, જેથી પોતાના ત્યાં રિલેટિવ્સને ત્યાં અથવા રેન્ટ ઉપર લઈને તહેવાર મનાવતા લગભગ 2010થી આ ટ્રેન્ડ ચાલુ થયો છે અને આ ફેરી બી એટલો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે। મને એક પ્રોપર્ટી છે ત્યાં સારંગપુર ખાતે, એ મેં રેન્ટ ઉપર આપેલી છે, લગભગ 20,000 ભાડામાં પર ડે રેટ ઉપર આપેલી છે। લાગે છે આપ જોઈ શકો છો કે પતંગ બી ઉડે છે અને લગભગ 2-3 દિવસ જેવા બાકી રહ્યા છે અને લોકોની ખરીદી બી જોરશોરથી ચાલુ થઈ ગઈ છે। મકર સંક્રાંતિના પર્વને લઈને અમદાવાદીઓને અમદાવાદમાં ખાસ કરીને ખાડિયા કોટ વિસ્તારના લોકો આ પર્વ રાહ જોતા હોય છે, કારણ કે ખાડિયામાં પતંગ મહોત્સવ અને ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવે છે। કારણ કે અહીં ધાબા ભાડે રાખવાનો ટ્રેન્ડ પણ છે, લોકો પણ અહીંયા પતંગ ચગાવે છે। ખાસ કરીને આ વખતે 35,000થી 50,000 રૂપિયાનો ભાવ પણ ચાલી રહ્યો છે, સાથે જમવાનો પણ અલગ અલગ જે પેકેજમાં ભાવ ચાલી રહ્યો છે। ત્યારે પર હેડ 7,000થી 8,000 રૂપિયાનો રેટ છે। અલગ અલગ કોર્પોરેટ લોકો પણ જોડાય છે, મુંબઈથી પણ લોકો આવે છે, વિદેશથી પણ લોકો આવે છે। ત્યારે ખાડિયાની જે ઉત્તરાયણ છે, ઉત્તરાયણ માટે લોકો રાહ જોતા હોય છે। ઉત્તરાયણમાં અલગ અલગ કહી શકાય કે જે પ્રમાણે ભાવને લઈ પણ અલગ અલગ થોડો ભાવ દર જોવા મળે છે, પણ ઉત્તરાયણ તો ખાડિયાની જ મનાવાય અને અમદાવાદની હોય તેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। લોકો છે 2 દિવસ ખૂબ જ મજા કરતા હોય છે, પતંગ ચગાવવાનો પણ એક અનુભવ કરતા હોય છે। ત્યારે ખાડિયા વિસ્તારમાં હાલમાં કહી શકાય જે ધાબા ભાડે રાખવાનો ટ્રેન્ડ પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।